દાદાજી પર કેસ તો કરવો પડે કારણ કે આપણે મંગુ ભાઈને માર્યા હે મને થાપ એટલે એનું કોઈ કરવું તો પડે આપણે હવે કોણ કેસ તો કરી નાખ આપણે કોબરા ઇન્સ્પેક્ટર આપણે એક ઓળખીતો હે એના હું ફોન કરું કે આપણા ઘરે આવી જાવ આ કેસ તો કરવો પડે કારણ કે મને થાપ છોડીને આપણે મંગુજીની જબર માર્યા બરોબર એમની એટલે આપણે એનો કોઈ કરવું તો પડે જ હવે કેસ કરવા તો ફોન કરું ફોન તો કરો આપણે હા તો કરું હેડો તને હાલત નંબર કાઢ્યો હા હલો બોલો બોલો કમાજી શું કરો હો કોબરાજી આ થોડામ હતો આપણા કેસ કરવાનો છે કાની માથે એ એક આપણે થોડોક ઝઘડો થયેલો એવું એમ ને હોય તો કેટલા આવવાનું આપણા માતાજી મંદિરે વળી જાજો કોઈ બેન પૂછી લેજો અહીંયા ખેતર આપણું છે ફોર્મ હાઉસ અહીંયા આવી જાઓ બરોબર બરોબર સારું હેડો આવ્યો 5 મિનિટમાં આભાર કીધું કે આવે ને આવે રે હા તો લખણ કરાવી દો ને તમારે બરોબર હવે તો લખણ કરાવરાઈ દો 307 ની લગાવરાઈ દો હાજી લગાવો જમતા એટલે આજીવન કેનલ ઉપર આવે મોટો મારી વાત ના રે હા થાપ પડે થાપનો બદલો લેવો નહીં આપણે આ સરપંચનો ફોન આવ્યો હવે જાવ તો પડશે જ શું મામલે મેદાને સડ્યા હારે ઝઘડો હશે સરપંચ ને જોવું તો પડશે હવે સરપંચ મારા બેટા છોકરા આપણા સરપંચ નું ઘર કેટલે આવ્યું અમે કેટલે જઈએ એમ ને લાગે સરપંચ સરપંચ કોઈ બેઠા આવો સાહેબ આયા સરપંચ આવો આવો કેમ છે મજામાં મંગુ બધા બધા કોણે બધા સાહેબ ને સાહેબ ને પાણી પા મંગુ શું હે કો કેવું ચાલે હે બસ હાલ તો હેડે એવું એમ ને તમારે છે ને ડકો થયો તાન ડખો થોડો પોણી નો થયો હોય પોણી નો વળી ગયો એટલે એ થોડુંક આડું બાંધ્યું હતું પણ એમાં ફિટ કરવાના છે હો થોડાક ફિટ કરવાનો છે ફિટ તો થાપ થઈ છોડી છે જાય મને હમ ગાલ ઉજવાના છે અમારા સરપંચ સડ્યા બહુ થયા લાગે તમારે સણ્યા તો 10 વીઘા વાયા તો પા ડાય ખવડાવજો પાછા સારા પ્રોગ્રામ રાખા એક દાડો પછી આવજો કેવો આમ કેસ કરો તાણ હલવાઈ દઉં હલવાઈ દે હમ તમે લખણ કરાવી દો હા લાવો હળો તા કાગળ લાવો હળો સરપંચ મન તો પાડી અંગૂઠો ચાલ છે હો ચાલશે મંગુ કીપેડ લાવજે મેં સહી કરતે મને નહીં આવડતું મે અલ્યા એ ડેપુટી ભણેલો જ અલા, નહીં. તમે સરપંચ ને ડેપ્યુટી બે જ જેવા છો બે પણ છે આવાનું કોક કરવું પડશે આ તો પહેલા લાવવા પડશે આ તો બોમ્બની બીન હરીફમાં આલ્યું છે બી નરી ભાલી તું એવું હતું એમ ને ઓઢ તો મને કોઈ આલેમ જ નહીં આવું એટલું બધું હે એટલું બધું આ કરતા તા હાડો તા અંગૂઠો ડેપ્યુટી સાહેબ કોઈ કરતો અંગૂઠો તા હા રેડી રેડી લો આમ ચીવા હાજર કરો તારો હાલ જ અને પકડો એટલે એક થાપ મને દેવા દેજો પાછા ઓવે. આ ઉજવાડ્યો મને એક બે બે દઈ મને દેવા દેજો પાછા તમે મારા હડા તાણ બતાવો મને ચમડા રહ્યા તાણ હડો તાર. સરપંચ બેહી જાઓ તમે તાર બેહી જાઓ હો બેહી જાઓ સાહેબ પાવ મને આવડે હું છું હો. હરખે વાંધો નહીં. હું પેલા વેલું આપું છું હા, દો. હા. અને કોઈ આવા ગિરેક બિરેક ના માં આવું પકડી હા. દીધી આવડી તો ગયું બાળકો આમ તો મારું આવડી ગયું? હા ડેપ્યુટી પડતા ના કરતા ને સરપંચ ચમડા હે હા હમણાં દાળ એટલે કાળજી કેટલો રહે કાળજી આગળ આગળ મને તું તરવા દો ગોબરા સાહેબ ગોબરા સાહેબ નહીં સરપંચ કોબરા કોબરા એમ અભણ હા આર્યું કરે આનું નોમમાં પણ અભણ ના આવે આ તો અભણ તો આવે જ ને અરે છે ને આર્યું આર્યું સાહેબ આર્યું એનું ખેતર હે ગમે એ ઊંઝો હશે લેબડા ને છે ગમે એ તમે જોઈ લો અમે આટલે હંતી રહ્યા ને ગમન ભાળીને ચોડી ફૂટશે તમને ઓળખ ભારો તમે અહીંયા પકડો કે નહીં એટલે તરત સરપંચ સાહેબને ફોન કરજો બરોબર બરોબર ફોન કરજો મને અને તમારું નામ શું કોબરા ગોબરા કોબરા આલ્યા કોબરા ભૂલી જાય છે નામ મને કોબરા કહેવાય કોબરા નહીં અમે વળી કોઈ ગોબરા ગોબરા જેવા લાગો હો તમે હારું તમે હારું હું જઉં. જલ્દી જો ને કીધો ચેક જતો રહે હાલ જ જઉં. હો, અમે એવા બેઠા હા ફોન કરજો હા
આ એ બહુ માથાનો ભારે લાગે. જામફળી મોટી થઈ ગઈ છે, નમી ગઈ. જામફળ તો આવતા નહીં. હવે 4 રાતનો ઉજાગરો છે. ડોસી હજી ભાત લઈને આવીને સુઈ જવા દેતા. આ ભાજીઓએ ઝઘડો કરાવી અને જતો રહ્યો. હવે કેમ થાય? હા, પીલા ને પીલા બધું રવડે છે. આ ઢોલડું એવું છે ને. દાદાજી તમે પોતે છો એમ ને? સાહેબ કેમ પડી રહ્યા હો? તો તમે શું કરો? આવો. આયા કેમ આયા? તમારા નામની કમ્પ્લેન આવી. મારા નામની? ઓય સની. તમે કોકને માર્યા છે. ઓહ, મારે એકલા ઉપર કે ભાજ્યા ને દિયાની? ભાજ્યા ને બિયાની છે. ભાજ્યા ક્યાં? હારું, ભાજ્યો તો જતો રહ્યો હે. જતો રહ્યો હે? બેહો, હું સા મેલાવ. હા મેલાવતા હતા. આ સંપલ તૂટી ગયો હો. હારું, પોલીસને ફાળે લોટે જવાનું થઈ ગયું. હવે કરવું પડશે. દાદાજી કેમ ધોડ્યા? આમ સામેલો આમ જ્યાં તમે ધોડ્યા હોમ મને ધોળો ચીડે. તારી સાહેબ તો ચેડે આવે હલવાયા. દાદાજીએ થોડી એક તો નહીં બહુ ભારે કરી. આમાં ધોડે જઈશ તો ગોબરા સાહેબ પકડી લે. હમણાં જવા દે. જીવા કોટા પડ્યા હે. રાડા મનતી જવા દે. વાય નહીં આવે હવે. આ તો ક્ષેત્રના મોણો મને છના હાથ આવે. તમને હવે ગોતું હોય ને આમ જવા દે. એ પોલીસ વાળા ફરેરા છે કે ભાજી હલવાઈને જતો રહ્યો હે. શું કરવું? એક થાપ સોડી પણ ભારી પડી જવાની હે મને. સાહેબ કે તુલીપુરા ફરેરા તો ગાડીને હમણાં જવા દે. એ આયા. સરપંચે કાઠું કર્યું. સાહેબ તારો કેસ દફા કરો. કેસ રખા દફા કરો હવે. ગોથા તું પેલો ના હવે નહીં થવાયું. એ સફા દફા કરું પણ મારે પેલો સરપંચને પૂછવું પડશે. સરપંચ કહે છે એમ થાય. બોલાવો. ઓ બાપા રે, એ વાત ધોકા સોડ્યા છે શિયાળા જબરદસ્ત. હલો સરપંચ સાહેબ. બોલો. ડાયાન પકડ્યો. એટલે પકડ્યો આવા કેનલ નજીક કે શું મેલો 4-5 જેડા છોડી દીધા. તો લઈ જાઓ હવે જેલમાં. તમે આવો એ કેસ રફા દફા કરવાનું કહી રહ્યો. એવું કહે હે? ઓય હા રોડો તો આવી જાઓ અમે. આ સોમાજીનું ખેતર તો આવી ગયો. ડેપુટી ચેટલે જ ગયો ડેપુટી? એટલે આ ડેપુટી જ્યાં દેખાય કે નહીં દેખાતો. પેલાનો ફોન આવ્યો હે. એ સોમાજી આવો કમાજી અલે હેડો હેડો હેડો. ક્યાં જવું હે? ફોન આવ્યો પેલા ઇન્સ્પેક્ટરે પકડ્યો હે તે એવો માર્યો હે ને. ના હોય. હવે રફા દફા કેસ વાહ વાહ આપણો સમય આવ્યો, સમય. મને એક દેવા દીજુ ભાઈ. એક તો દેવરાવ છે ને હાથું તો અરે વાળવાનું લાકડા છે. કયા મે હમે કરતા. હેડો એ ભલે મંગુ કરતો આપણે બે હેડો હાડો હેડો. તો મંગો મંગુ ને લઈ રે મંગુ એક કેસ છે તું એ મંગુ એક. હા, રોડો.
અમારે આજ તો આવ્યો અમારો સોડો આજ તો અમારો સમય આવ્યો હોય બાકી તમામાં મોટા લઈને બેઠા સરપંચ સાહેબ હવે ભૂલ થઈ ગઈ શું અને હવે કુબરા આપણે સાહેબ? પાડું. સાહેબ વાહ સાહેબ વાયદો પૂરો કર્યો ને? સાહેબ એટલે સાહેબ એવો ભાઈ ભાઈ, વાહ. દાળ કોબરા ખવડાવવાની સાહેબ, ના ભૂલતા પાછા. કોબરા સાહેબ, કોબરા પણ મારો સાહેબ. વાયદો એક તમને ખબર છે ને પાહો ઓય હું મારો વાયદો પૂરો કરું હવે એ તો સમાધાન કરવાનો એનો વાયદો નહીં શું પૂરો બોલે કરવો. તમે જેથી થાળી થાળી કરી કરી લેજો લેજો. તમને ખબર છે એય, તમે જવા દો અહીંયા. તમે કેસ કરેલો વળતો તમારી ઉપર લાગુ પડી જાય. સોમુજી આપણે મારો હાથો બદલો મળી વળી ગયો હવે હવે બદલો રાજી હું વળી તમ તાર તમારે દાળ ને તમારે જી ખાવું એ ખવડાવું ફરવા લઈ જઉં તમે હવે શું કરવાનું આનું સમાધાન નું કે રફા દફા કરી દો કેસ તો અમે તારા અંગૂઠા કરી દો ડેપુટ ને તમે હવે હું તો પણ ભરો પેલું અંગૂઠા છે ના ને. થાય સરપંચ સાહેબ આપણે પેલા તો બોતવાના છે કે બધા ભાઈ વારા ફરતી પાવે બાકી આડું કરવાનું કોઈ નહીં બરોબર અને કદાચ એક બે જણા રહી ગયા હોય તો આડું કરીને પાવે આમાં બબાલ કોઈ કરવાની નહીં. નહીં બરોબર રાજીભાઈ આપણે ગમે ને પાવા દેવાના શું કેવું સરપંચ સાહેબ બરોબર ને સાચી વાત છે. તમે મંગુજીને સમજાવી દો ઈ કાયમ મંગુ આપણે બોલો સાહેબ કમ્પ્લીટ પાવાનું બધાને વારા ફરતી સારું કોઈ જાતનો ઝઘડો નહીં કરવાનો આડા બાડા કરવાનો નહીં તો નહીં, સરપંચ સાહેબ, બરોબર. એક વાત હું તમને હું વાત કરું બરોબર પછી કદાચ એક ચારો બાકી હોય ને કદાચ ભાઈ આડું કરીને પાતો હોય બરોબર તો પછી આપણે આઈને પાવર ના કરે પાછો ના રાજીભાઈ કહે ભાઈ કેમ આડું કરે એક ચારો હોય તો પાઈ લેવા દેવાનો બરોબર હા ઈ બરાબર. કોઈને કોઈ સમસ્યા હા. હોય કર દો તો ચારે ચાર અંગૂઠા કરી નાખો. ટિકિટ હે નહીં ઓનલાઈન કરી દો લાવો ફોન છે તમારો લાવો સહી કરી દો online. ફોર્મ ડાય કરી દો હો ફોરમ નો કરી દો હાલો. આપણે મંગુ ને મતું નતું પાવતું છે ને લો ઓનલાઈન કરી દીધી હા, બરોબર. બરોબર હા, રફા દફા કેસ કરો ને અમારી હા આ તમે સમાધાન કરી નાખ્યું બરોબર આમાં તો કોઈ ફાયદો મારે નહીં હે તોડી અંત તો મારો નીકળે હવે તમારી વાદે કોઈ દાડો સડીશ નહીં નહીં અને તમારા ફોન ઉપર હું હવે આવીશ નહીં પણ હવે સાહેબ- ઝઘડા ના કરતા એના ખાલી કાર સીધી બંદૂકના ફટાકા થાય કન્યાની દાળ ખવડાવો ને તો બરોબર કન્યાની દાળ સમાધાન કરાયું હા, બરાબર. બરોબર હા, હવે ઝઘડા નહીં કરે હા છોકરો જીવન ખવડાવજો પાછા કોબરા સાહેબ શીરો કરીને ખવડાવશે ને ગુંદ બોધી હાલો. હા અને તો આપણે હવે આજથી રાજીભાઈ રહેવાનું ભાઈ કોર બરોબર રહેવાનું બરોબર ને સરપંચ બરોબર છે. હવે સાહેબ સારું, બરોબર તમારે ઘરે કરાવી દેજો બરોબર અમને શું કેવું હા, બરોબર છે બરોબર હું નીકળો તમને એની દાળ ખવડાવશું બરોબર ચિંતા ના કરતા ભૂલી ના જાતા પાછા ના ના તીખી અગન બનાવું હા તો તરાડો હા શું નેહરો કેવું? રાણો કેવું કર્યું કો મારું બેટું જબર ફિટ છે હો મેં નતું કીધું કે કોદાડો કેનલ ઉપર ઓટો મારીને રાખવાનો ગાય જેવા કન્ના છે હો પણ હવે હાવ મંગુ આડું બોજ છે ને તો એરિયામાં આવશે ગાય નહીં જેવા કન્ના છે પણ હવે કોઈ કહે નહીં કહે નહીં. સારા મારે લાગે પણ બોલતા જ હેડો તાણ છીએ આપણે હવે ઘરે હેડો તાણ. આજ તો રાજી થઈ ગયા હા, હેડો. મારું બેટું મારા કાકો કહેતા કે કોઈની વાદે સડીને ઝઘડા ના કરાય આ તો આમ પગના હગ ભાજી ગયા હવે નક્કી કર્યું કે પોણી વાદે કદી ઝઘડા ના કરાય એ રામાતણી. આપણે રાજા ચામુંડા વાળા નવી એક યુટ્યુબ ચેનલ બનાવી છે જેમાં કોમેડી વિડીયો છે લાઈક કરો ને શેર કરો અને સબસ્ક્રાઇબ કરો જય જય માતાજી જય સપોર્ટ માતા. કરતા રહેજો